કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો મિત્રો. માય સેલ્ફ ભરત ગોહિલ, વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન વતી હું આપને આવકારું છું, આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે એક નવો અને તદ્દન નવા જ ટોપિક સાથે તમારી સમક્ષ હાજર થયો છું. વિદ્યાર્થી મિત્રો, જે પરીક્ષામાં ખૂબ જ જે ગુણ મેળવવા માટેની એક સરળ રીત છે અને જે ખૂબ જ મહત્વનો જે ટોપિક છે એ ટોપિક વિશે આજે આપણે અધ્યયન કરીશું. વિદ્યાર્થી મિત્રો, એ ટોપિક છે નિબંધ. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખશો કે ધોરણ 12 માં એ 10 માર્ક્સ માટે પૂછાય છે, જ્યારે ધોરણ 10 માં 8 માર્ક્સ માટે પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે નિબંધના નિયમો તો બધા માટે સરખા જ છે અને નિયમો એટલા કંઈ હાર્ડ નથી, કારણ કે નિબંધ તો તમે પ્રાઇમરીથી જ માંડીને તમે લખતા આવ્યા છો. હા, અને વિદ્યાર્થી મિત્રો, એની સાથે સાથે ધોરણ 11 માં પણ એ તમને 10 માર્ક્સ માટે જે નિબંધ પૂછાય છે, તો ધોરણ 11 માટે પણ એટલો જ ઉપયોગી છે. તો આમ ગણીએ તો આપણે 9 થી 12 ધોરણ સુધી એ બધાને ઉપયોગી આ નિયમ સાબિત થશે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે માર્ક્સ લેવા માટે આ નિયમોને ખૂબ જ ધ્યાનપૂર્વક આપણે એને અનુસરવા પડે. હવે અમુક નિયમો આપણને ખ્યાલ હોય, પરંતુ અમુક નિયમો વિશે આપણને માહિતી જ ન હોય, તો એ નિયમો વિશે આપણે સમજવું એ ખૂબ જ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, જે શરૂઆતની જે પ્રારંભિક માહિતી જે છે એના વિશે આપણે ડિસ્કશન કરીએ. એકવાર નિબંધની પસંદગી થઈ ગયા પછી એ વિષય પર તમારું ધ્યાન કેન્દ્રિત કરશો. હા વિદ્યાર્થી મિત્રો, માની લો કે પરીક્ષામાં જે નિબંધ પૂછવામાં આવ્યો છે, હવે નિબંધ જે પૂછવામાં આવે છે એ માની લો કે 3 નિબંધ કોઈ પણ પૂછ્યા છે અને 3 નિબંધમાંથી તમને સૌથી વધારે તમારી ગ્રીપ કયા સબ્જેક્ટ અંતર્ગત છે, કયા ટોપિક અંતર્ગત છે, એ બહુ મહત્વનું છે. હા, દાખલા તરીકે કોઈને પ્રવાસ વિષયક નિબંધ જે છે એ ખૂબ જ એને પ્રિય હોય અને એમાં એની જે લખવાની જે રીત છે, જે પદ્ધતિ છે, નિયમાનુસાર એ ખૂબ જ એને ભાવતું હોય, એને માત્ર ને માત્ર પ્રવાસ વિષયક જ નિબંધ લખવો જોઈએ. એની સાથે સાથે ઋતુઓ વિશે વાત હોય તો જે વિદ્યાર્થીને ઋતુ વિષયક જે સારું એ નિબંધ લખી શકે છે, તો એને એ જ પસંદ કરવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ તો મેં માત્ર ઉદાહરણ આપ્યું છે. તમારે એ જ બાબતને ધ્યાનમાં લેવાનું છે કે એકવાર નિબંધની પસંદગી થઈ ગયા પછી એ વિષય પર તમારું ધ્યાન કેન્દ્રિત કરવાનું છે અને એને ધ્યાનમાં રાખીને જ પછી તમારે લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, હજી પણ ખાસ એક ધ્યાન આપશો કે નિબંધમાં હંમેશા જે વિષય તમને આપેલો છે, જે ટોપિક તમને આપેલો છે, જેના મુદ્દાઓ તમને આપેલા છે, એ મુદ્દાઓ ખાસ જોઈ લેવા અને જોવાઈ ગયા પછી તમે એના વિશે કેટલું ઊંડાણપૂર્વક એ લેખન કાર્ય કરી શકો છો, એ જ તમારા એ માર્કશીટને મજબૂત બનાવી શકે છે. તમે માર્ક્સ એમાં સારા કવર કરી શકો છો. ઓકે, તો સૌપ્રથમ પહેલી બાબત યાદ રાખવાની છે કે એકવાર નિબંધની પસંદગી થઈ ગયા પછી એ વિષય ઉપર જ તમારું એક ધ્યાન કેન્દ્રિત કરવાનું રહે છે. ત્યારબાદ બીજો જે આપણે મુદ્દો જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો વિષયમાં આવરી લેવાય એવા તમામ પાસાઓ કે મુદ્દાનો વિચાર કરી શક્ય હોય ત્યાં ઊંડા ઉતરશો. હા, જે તમને મુદ્દાઓ આપવામાં આવેલા છે અને વિષયમાં આવરી લેવાય એવા તમામ પાસા કે મુદ્દાઓનો વિચાર કરી અને શક્ય હોય ત્યાં ઊંડા ઉતરશો. હા, માની લો કે શિયાળાની સવાર એ નિબંધ પૂછાણો છે, તો શિયાળાની સવારમાં જે મુદ્દાઓ આપેલા છે એ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જેમાં તમે ઊંડાણપૂર્વક જે લેખન કાર્ય કરી શકો છો, તો એક ખાસ જ્યાં ઊંડા ઉતરવાનું હોય ત્યાં ઊંડા ઉતરવું જોઈએ અને મુદ્દા ઉપર ખાસ ડિપેન્ડ કરે છે કે ક્યાં આપણે કેટલું એમાં આપવું અને દરેક મુદ્દાને આવરી લેવાના હોય છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ પસંદ કરેલા વિષયના મુખ્ય મુદ્દા, પેટા મુદ્દાઓ નક્કી કર્યા પછી મુદ્દાઓનું વર્ગીકરણ કરીને તેની ગોઠવણી કરશો. હવે વિદ્યાર્થી મિત્રો, આ બાબત છે ને તમારા માટે ખૂબ જ સરળ રહેશે. હવે કારણ કે પસંદ કરેલા જે વિષયમાં
તમે જે વિષય પસંદ કરેલો છે, કોઈ બી વિષય, માની લો કે જે તમને 3 એસે જે પૂછવામાં આવે છે, જે નિબંધ પૂછવામાં આવે છે, એ 3 માંથી તમને જે ટોપિક ઉપર તમે સારી ગ્રીપ ધરાવો છો, તમે જે વિષય પસંદ કરી લીધો છે, એના મુદ્દાને ખાસ તમે ધ્યાનમાં લઈ લેશો. એના મુખ્ય મુદ્દાની સાથે સાથે એના પેટા મુદ્દાને પણ તમે ધ્યાનમાં લઈ લેશો. હા, તો એ તમને જે ટોપિક જે આપેલા હશે, જે મુદ્દાઓ, એ મુદ્દાઓ ક્રમશઃ જ હશે. એટલે એને ધ્યાનમાં રાખીને તમારે સ્ટેપ બાય સ્ટેપ તમારે લખવાના રહેશે. તો એ વિષયના મુદ્દાઓ અને પેટા મુદ્દાઓ નક્કી કર્યા પછી મુદ્દાઓનું વર્ગીકરણ કરી તેની ગોઠવણી કરજો. તો જો કે આ પ્રશ્ન તમારામાં, આ મુદ્દો જે તમારા માટે ખૂબ જ સરળ બની રહેશે, કારણ કે ક્રમમાં જ હશે. કયો મુદ્દો પહેલા લેવો અને બધા મુદ્દા કયા ક્રમમાં એક પછી એક લેવા તે નક્કી કરજો. તો તમે એક પછી એક માની લો કે કયો જે તમને વધારે સરળ લાગે છે, પણ એક ખાસ યાદ રાખશો મિત્રો, પરિસ્થિતિને ખાસ ધ્યાનમાં લેશો. આ ટોપિક પછી કયો ટોપિક આવે છે, ત્યાર પછી કયો ટોપિક આવે, એને ધ્યાનમાં રાખીને લખવાનું હોય છે કે જે એકબીજા સાથે, દરેક મુદ્દાઓ એકબીજા સાથે સંલગ્ન જોડાઈ રહે. એ ખૂબ જ મહત્વનું છે. હા, મુદ્દાઓ એકબીજાને અનુસરતા હોવા જોઈએ. તો મુદ્દા કયા ક્રમમાં એક પછી એક લેવા તે નક્કી કરજો અને લખતા કોઈ મુદ્દો અથવા તો વિચાર કે કોઈ સંદર્ભ યાદ આવે તો સમાપન કરતા પૂર્વે એને એવી રીતે જે સમાવી લેજો કે મૂળ વસ્તુની છણાવટ સાથે તે ઓતપ્રોત થઈ જાય. હા, ક્યારેક એવું હોય છે વિદ્યાર્થી મિત્રો, કેટલાક વિદ્યાર્થી મિત્રો જે છે ભૂલ કરે છે. કેવી રીતે? કારણ કે કોઈ ટોપિકમાં જે એને કોઈ મુદ્દો લખવાનું જે બાકી રહી જાય છે, અથવા તો એ મુદ્દા વિશે કોઈ વિચાર બાકી રહી જાય છે, અથવા કોઈના સંદર્ભ બાકી રહી જાય છે, તો સમાપન કરતા પહેલા, આપણે ઉપસંહાર લખતા પહેલા એ મુદ્દાની છણાવટ આપણે એવી રીતે કરવી જોઈએ કે એ એકબીજા સાથે સંલગ્ન થઈ જાય, એટલે ઓતપ્રોત થઈ જાય, એવી રીતે તમારે એ લખવાનો હોય છે. મિત્રો, નિબંધ લેખન કરતા પહેલા આટલું ખાસ કરજો. આ નિબંધ લેખન તમારા માટે માર્કશીટને મજબૂત બનાવવા માટેનો અને તમારે ગુણાંકન પ્રાપ્ત કરવા માટેનો અને તમારું ભવિષ્ય જે સ્કોરિંગની દ્રષ્ટિએ જે તમારું ભવિષ્ય બનાવવા માટે આટલું ખાસ કરજો મિત્રો. તો જે વિષય પર નિબંધ લખતા હો તેને 3 ભાગમાં હંમેશા વહેંચી દેવા. તમે જે નિબંધની પસંદગી કરેલી છે, તમે જે વિષયની પસંદ કર્યો છે, જે ટોપિકને પસંદ કર્યો છે, એને હંમેશા જે નિબંધ લખતા હો ત્યારે તેને 3 ભાગમાં હંમેશા વહેંચી દેવું. કયા 3 ભાગ? તો સૌપ્રથમ આરંભ, મધ્ય અને અંત. કોઈ પણ જ્યારે નિબંધ, જ્યારે લેખન કાર્ય કરો ત્યારે હંમેશા એક બાબત યાદ રાખવાની મિત્રો, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. તમારો પ્રારંભ જે, આરંભ જે તમારો બેસ્ટ, એટલે સમજી લો તમારું કામ થઈ ગયું. આરંભ એ જ, આરંભમાં કઈ બાબત ધ્યાનમાં રાખવાની કે જે આકર્ષક, ચોટદાર હોવો જોઈએ. જે પ્રસ્તાવના જે તમે બાંધવાના છો, કોઈ પણ જે વિષયની તમે નિબંધમાં કોઈ પણ વિષયની જ્યારે પસંદગી કરી છે ત્યારે તમારે જે આરંભ જે આકર્ષક અને ચોટદાર હંમેશા હોવો જોઈએ. એટલે શરૂઆત એ ખૂબ જ એ તમારે ઇમ્પોર્ટન્સ હોય છે. અને માર્ક્સ મેળવવા માટેનું જે ખૂબ જ બેસ્ટમાં બેસ્ટ આ રીત છે કે આકર્ષક અને જો ચોટદાર હશે તમારો જે નિબંધની શરૂઆત, આરંભ, તો સમજી લેજો તમને માર્ક્સ આપવાના જ છે અને મળશે જ. તો જ્યારે નિબંધની જ્યારે શરૂઆત કરો ત્યારે માની લો કે કોઈ શિયાળાની સવાર એ નિબંધ છે કે પ્રવાસ વિશે એક વાત છે, તો એ શિયાળાની સવારમાં તો એની શરૂઆત હોય તો એની પહેલાની પરિસ્થિતિ, આરંભમાં જે એની પહેલાની પરિસ્થિતિ, ત્યાર મધ્ય ભાગમાં આરંભ પછીની પરિસ્થિતિ અને અંત મધ્ય પછીની જે પરિસ્થિતિ, આ 3 ભાગમાં જો તમને એને ડિવાઈડ કરતા આવડી જાય તો સમજી લેજો તમારું કામ નહીં બની ગયું. તો મધ્ય ભાગની જો વાત કરીએ મિત્રો, તો જે ભાગ
નિબંધનું હાર્દ હોય એ મુખ્ય વિષયને બરાબર ન્યાય મળે અને સચોટ માહિતીસભર હંમેશા હોવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જે મધ્ય ભાગ જે તમે લખો છો એ આપણું હાર્દ છે, એનું નિબંધનું હાર્દ છે. જેવી રીતે આપણા શરીરમાં હૃદયનું મહત્વ ખૂબ જ છે, એવી જ રીતે જે છે નિબંધમાં હંમેશા જે મધ્ય ભાગ છે એ હાર્દ હોય તો એનો મુખ્ય વિષયને બરાબર એને ન્યાય મળે અને એની સાથે ન્યાય આપે એવો સચોટ અને માહિતીસભર હોવો જોઈએ. આ મધ્ય ભાગ છે એકદમ સચોટ અને ન્યાયસભર અને એની સાથે સાથે માહિતીસભર હોવો જોઈએ. અંતની જો વાત કરીએ મિત્રો, સમાપનની જો વાત કરીએ, અંતની વાત કરીએ તો નિબંધનો અંત એ મધુર, સૂત્રાત્મક યા પ્રશ્નસૂચક હોવો જોઈએ. ઘણીવાર ક્યારેક એવા જે નિબંધની જો તમે પસંદગી કરતા હો તો ત્યારે નિબંધનો અંત હંમેશા મધુર હોવો જોઈએ, ઇન્ટરેસ્ટિંગ હોવો જોઈએ, સૂત્રાત્મક હોવો જોઈએ. તમે કોઈ સૂત્રની મદદ લઈ શકો છો, તમે કોઈ કાવ્ય પંક્તિની મદદ લઈ શકો છો, તમે કોઈ રૂઢિપ્રયોગ કહેવતોની મદદ લઈ શકો છો. ખાસ કરીને કાવ્યાત્મક અથવા તો તમે પ્રશ્નસૂચક સાથે પણ તમે નિબંધનું સમાપન કરી શકો છો. હા, તો વિદ્યાર્થી મિત્રો, ખાસ બાબત યાદ રાખવાની છે કે જે તમે વિષયની પસંદગી કરતા હો, રિપીટ કરી દઉં છું શોર્ટમાં, કે જે વિષય પર તમે નિબંધ લખતા હો ત્યારે એને 3 ભાગમાં વહેંચવાનો. શરૂઆત મીન્સ આરંભ, મધ્ય અને અંત. આરંભમાં હંમેશા જે આકર્ષક અને ચોટદાર હોવો જોઈએ. મધ્ય ભાગમાં જે નિબંધનું હાર્દ હોય અને મુખ્ય વિષયને બરાબર ન્યાય આપે એવો સચોટ અને માહિતીસભર હોવો જોઈએ. એની સાથે જે અંત છે તે નિબંધનો અંત મધુર અને સૂત્રાત્મક તેમજ પ્રશ્નસૂચક હોવો જોઈએ. પાડીને કરજો. હા મિત્રો, ખાસ આ બાબત ધ્યાનમાં લેશો. 75 જેટલા શબ્દોને આપણે ગણવાના નથી, પરંતુ આપણે ખ્યાલ આવી જવો જોઈએ કે નિબંધનો પ્રારંભ જે 75 જેટલા શબ્દોમાં 2 ફકરા પાડીને હંમેશા કરવો. આ ખૂબ જ મહત્વનો જે ટોપિક છે, આ મુદ્દા પર ખાસ તમે ધ્યાન આપશો. આમાં શરૂઆતમાં તમે કોઈ કાવ્ય પંક્તિની સાથે પણ શરૂઆત કરી શકો છો કે કોઈ કવિ યા લેખકની પંક્તિથી પણ તમે શરૂઆત કરી શકો છો. એ પછી નિબંધના મુદ્દા જે ટોપિક ઉપર ડિપેન્ડ કરે છે કે આમાં આપણે શું લેખન કાર્ય કરવું. તો નિબંધનો પ્રારંભ એ 75 જેટલા શબ્દોમાં 2 ફકરા પાડીને હંમેશા કરવો જોઈએ. ત્યારબાદ જો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો મધ્ય ભાગ માટે 150 થી 200 જેટલા શબ્દોમાં 3 થી 4 ફકરા હંમેશા પાડવા. વિદ્યાર્થી મિત્રો, અગાઉ મેં તમને કહ્યું છે કે પ્રારંભ હંમેશા 75 જેટલા શબ્દોમાં અંદાજિત એ તમારે એટલા શબ્દોમાં 2 પેરેગ્રાફમાં પાડીને તમારે કરવાના છે. મધ્ય ભાગ જે છે એ 150 થી 200 જેટલા શબ્દોમાં, એટલે કે 3 થી 4 ફકરા પાડીને હંમેશા આપણે લેખન કાર્ય કરવાનું હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, નિબંધનો અંત છે 75 જેટલા શબ્દોમાં 2 ફકરા પાડીને હંમેશા કરવા જોઈએ. તો આ પણ એક બાબત, જેવી રીતે પ્રારંભની જે શરૂઆતમાં 2 પેરેગ્રાફ, મધ્ય ભાગમાં 3 થી 4 પેરેગ્રાફ, એવી જ રીતે જે અંત છે એ પણ 2 ફકરા પાડીને હંમેશા કરવો જોઈએ. મુદ્દા પ્રમાણે સ્પષ્ટ ફકરા પાડી અને નિબંધ હંમેશા લખવો. આ ખાસ યાદ રાખજો મિત્રો. જે તમને મુદ્દાઓ આપેલા છે એ મુદ્દાને ધ્યાનમાં રાખી ન જ તમારે એક પેરેગ્રાફ પાડવા, ફકરા પાડવા નહીં. અંતમાં પણ તમે કોઈ લેખક યા કવિની તમે કાવ્ય પંક્તિ મૂકી શકો છો. ત્યારબાદ એ મુદ્દાને ધ્યાનમાં રાખીને, નિબંધના ટોપિકને ધ્યાનમાં રાખીને પણ તમે ઉલ્લેખ કરી શકો છો. નિબંધમાં કોઈ એક મુદ્દા ઉપર વધુ લખાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું મિત્રો. કારણ કે તમે એક જ મુદ્દા ઉપર તમે વધારે ધ્યાન આપશો તો પછી અન્ય મુદ્દાને તમે ન્યાય નહીં આપી શકો. માટે મિત્રો, તમારે ખાસ આ બાબત ઉપર તકેદારી રાખવાની છે, કાળજી લેવાની છે કે નિબંધમાં કોઈ એક મુદ્દા ઉપર વધુ પડતું લેખન કાર્ય ન થઈ જાય, એ પણ ખૂબ જ ધ્યાન રાખવું.
તો નિબંધમાં કોઈ એક મુદ્દા પર વધુ પડતું લખાઈ ન જાય તેનું ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ મિત્રો આપણે અન્ય નિયમ. મિત્રો, તમારા વિચારોને સમર્થન આપે તેવી કાવ્ય પંક્તિઓ પણ તમારે લખવી. તમે જ્યારે નિબંધ લેખન જ્યારે કરી રહ્યા છો, મુદ્દાઓ ઉપર જે તમે પ્રકાશ પાડી રહ્યા છો, મુદ્દાને ધ્યાનમાં રાખીને જ્યારે લખી રહ્યા છો, તો એ મુદ્દાને અનુરૂપ, વિષયને અનુરૂપ તમારા વિચારોને સમર્થન આપે તેવી કાવ્ય પંક્તિ, અવતરણ કે સૂત્ર કે ઉક્તિઓ મીન્સ પંક્તિ કે પારિભાષિક શબ્દો ને સામાસિક શબ્દો. જે કોઈ પણ સામાસિક શબ્દ એટલે વિદ્યાર્થી મિત્રો એ કે દાખલા તરીકે જે સમાસ તમે ભણી ચૂક્યા છો, દાખલા તરીકે ટપાલ નાખવા માટેની પેટી, તો ખાલી ટપાલ પેટી લખવાનું હોય, રાઈટ? તો સામાસિક શબ્દો, કહેવતો, જાગ્યાદાથી સવાલ, રૂઢિપ્રયોગો ને લઘુ દ્રષ્ટાંત એટલે એક્ઝામ્પલ, ઉદાહરણ, અને નાના ઉદાહરણોનો યોગ્ય જગ્યાએ તમે ઉપયોગ કરી શકો છો. મિત્રો, ખાસ આ બાબત જે છે, આટલું જો તમે ખાસ ધ્યાનમાં લેશો તો ખરા અર્થમાં જે છે તમારું નિબંધ જે છે એ ખૂબ જ શ્રેષ્ઠ સાબિત થશે અને તમે એમાં સારા માર્ક્સ મેળવી શકશો. તમારા વિચારોને સમર્થન આપે તેવી કાવ્ય પંક્તિનો ઉપયોગ કરી શકો છો, અવતરણનો ઉપયોગ કરી શકો છો, સૂત્રો કે ઉક્તિઓ, પારિભાષિક શબ્દો, સામાસિક શબ્દો, કહેવત, રૂઢિપ્રયોગની તમે લઘુ એટલે કે નાના ઉદાહરણ પણ એ યોગ્ય જગ્યાએ તમે એનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ મિત્રો, હવે જે આ જે રીતે મહત્વની બાબત છે, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ જે બાબત છે, જે તમે શરૂઆતમાં પણ તમે લખી શકો છો, એન્ડમાં, વચ્ચે, રાઈટ? એવી રીતે હવે આ બાબતને આપણે સમજીએ. સુંદર અને સુવાચ્ય હસ્તાક્ષર હોવા જોઈએ. હવે આપણે આવડે છે, પણ જે તમે રજૂઆત કેવી કરો છો, તમારે લખવાની જે ઢબ કેવી છે, એ ખૂબ જ મહત્વનું હોય છે મિત્રો. હવે તો સુંદર અને જો સુવાચ્ય હસ્તાક્ષર જોડણી સુધી ખાસ ધ્યાનમાં લેશો મિત્રો. સુંદર અને સુવાચ્ય હસ્તાક્ષર જોડણી સુધી અને ભાષા સુધી, અને યોગ્ય જગ્યાએ વિરામ ચિહ્નોનો ઉપયોગ કરવો, હાસ્યો, સ્પષ્ટ અને મુદ્દાસર ફકરા એ પણ મહત્વનું છે, અને સ્વચ્છતાની યોગ્ય જાળવણી માટે ખૂબ જ તમારે કાળજી રાખવાની છે. વિદ્યાર્થી મિત્રો, આ નિયમ જે ખાસ ધ્યાનમાં લેશો. પહેલા તો એક બાબત ખાસ યાદ રાખશો મિત્રો, તમારા અક્ષર જે સુલેખન હશે, સારું તમારું લેખન કાર્ય હશે તો માર્ક્સ મળશે, પરંતુ એમાં કેટલી ટર્મ્સ એન્ડ કન્ડિશન છે જે આપણે આ નિયમોમાં ભણી રહ્યા છીએ, અને અમુક નિયમો તમે ભણી ચૂક્યા છો. તો સુંદર અને સુવાચ્ય હસ્તાક્ષર હોવા જોઈએ, જોડણી સુધી હોવી જોઈએ, ભાષા સુધી હોવી જોઈએ, યોગ્ય જગ્યાએ વિરામચિહ્નોનો ઉપયોગ હોવો જોઈએ, હાસ્યો, સ્પષ્ટ અને મુદ્દાસર ફકરા હોવા જોઈએ. કોઈ પેરેગ્રાફ લાંબો થઈ જાય ને કોઈ પેરેગ્રાફ સાવ શોર્ટમાં લખાઈ જાય એવું નથી કરવાનું. તો એ મુદ્દાસર, મુદ્દાને ધ્યાનમાં રાખીને ફકરા, અને સ્વચ્છતાની યોગ્ય જાળવણી માટે ખૂબ જ કાળજી તમારે રાખવાની છે. ઓકે મિત્રો, તો હવે આપણે અન્ય નિયમ જોઈએ. મિત્રો, નિબંધની ભાષા વ્યાકરણની દ્રષ્ટિએ શુદ્ધ હોવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે નિબંધ લખી રહ્યા છો ત્યારે ભાષા છે એ વ્યાકરણની દ્રષ્ટિએ જે છે શુદ્ધ હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો, નિબંધની શૈલી એકદમ સરળ, રસિક. જે નિબંધ જ્યારે કોઈ વાંચન જ્યારે કરી રહ્યા છે ત્યારે એમને એ રસપ્રદ લાગવો જોઈએ, સરળ લાગવો જોઈએ. તો નિબંધની શૈલી જે સરળ, રસિક, સચોટ, અર્થપૂર્ણ અને પ્રવાહી હોવી જોઈએ. કે પ્રવાહી ક્યારે બની શકે વિદ્યાર્થી મિત્રો? કે એકાબીજા સાથે, મુદ્દાની સાથે સંલગ્ન હોય. નિબંધ સરળ, રસિક, સચોટ, અર્થપૂર્ણ અને પ્રવાહી હોવો જોઈએ. આ વાત પણ તમે ભૂલશો નહીં. આ ખાસ બાબતે આટલી યાદ રાખવાની છે કે નિબંધની શૈલી છે, લેખન શૈલી છે, એકદમ સરળ, રસિક, સચોટ, અર્થપૂર્ણ અને પ્રવાહી હોવી જોઈએ. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, એક ખાસ એ પણ બાબત યાદ રાખવાની છે
કે નિબંધનો જે પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો ઘણા ખરા જે વિદ્યાર્થી મિત્રો છે આમાં ખાસ એ પ્રશ્ન કાં તો નિબંધ હંમેશા કાં શરૂઆતમાં લખે છે અથવા તો અંતમાં લખે છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો આનું ટાઈમ મેનેજમેન્ટ જે તમે કરી અને સમયને ધ્યાનમાં રાખીને લેખન કાર્ય કરવાનું હોય છે, તો આ મુદ્દા ઉપર ખાસ તમે ધ્યાન આપશો. નિબંધનો પ્રશ્ન ઉત્તર વહીમાં સૌથી પ્રથમ ક્યારે ન લખવો. કેમ ક્યારે ન લખવો એ પાછળનું કારણ તમને કહું છું. કારણ કે નિબંધ જ્યારે આપણને આવડતો હોય છે, એકદમ સરળ, જ્યારે કોઈ આપણો મનપસંદ જ્યારે નિબંધ લખતો હોય ત્યારે સમય કેમ પસાર થઈ જાય છે ખબર હોતી નથી. તો એટલા માટે મિત્રો હંમેશા જ્યારે નિબંધનો પ્રશ્ન ઉત્તર વહીમાં સૌથી પ્રથમ ક્યારે પણ લખવો નહીં, એની સાથે સાથે સૌથી છેલ્લે પણ ન લખવો. કારણ કે શું થાય છે કે સૌથી જ્યારે છેલ્લે લખવા તમે જાઓ છો ત્યારે સમયના અભાવને કારણે એ નિબંધ અધૂરો રહી જાય છે. માટે સૌથી છેલ્લે લખવો પણ એ હિતાવહ નથી. નિબંધને માટે 25 થી 30 મિનિટ આ ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. સૌથી છેલ્લે પણ ન લખો અને નિબંધ માટે 25 થી 30 મિનિટ ની સમય મર્યાદા ફાળવીને પરીક્ષાનો બીજો જે કલાક જ્યારે પૂરો થયા પછી હંમેશા નિબંધની શરૂઆત કરવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો ફરી પાછું રિપીટ કરું છું, ખાસ આ પોઈન્ટને ધ્યાન આપશો કે નિબંધ જ્યારે ક્યારે લખવું, હંમેશા કે જે સૌથી પહેલા પણ નહીં અને સૌથી અંતમાં પણ અને છેલ્લે પણ નહીં. નિબંધ ત્યારે લખવાનો છે કે પહેલો કલાક જ્યારે પૂર્ણ થઈ જાય અને પરીક્ષાનો બીજો કલાક જ્યારે પૂરો થયા પછી, જ્યારે 2 કલાક પૂર્ણ થયા પછી જ્યારે તમે પરીક્ષાનો જ્યારે બીજો કલાક પૂરો થયા પછી ઉત્તર વહીની મધ્યમાં ક્યાંક હંમેશા આપણે લખવો જોઈએ. કારણ કે છેલ્લી કલાક હોય તો ત્યારે તમે 25 થી 30 મિનિટનો જે સમય એમાં જો ફાળવશો તો હું ખાતરીપૂર્વક કહું છું વિદ્યાર્થી મિત્રો કે તમે આમાં એ નિબંધ પણ યોગ્ય રીતે લખાઈ જશે અને તમારો જે પેપર પણ સારી રીતે પૂર્ણ થઈ શકશે. નહીતર ઝટપટમાં તમે ઝડપ કરવા જશો તો આમાં જે ચાન્સ એવા છે કે નિબંધ ક્યારેક અધૂરો રહી જાય. તો વિદ્યાર્થી મિત્રો આ રોકડા માર્ક્સ આમાં તમે લઈ શકો છો અને તમે આ નિયમોને તમારે ખાસ અનુસરવાના છે. વિદ્યાર્થી મિત્રો આજે જે કરાવેલું છે મેં નિબંધના જે નિયમો છે એ તમારે એકવાર માત્ર જોઈ લેવાના છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.